નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ઓનલાઈનના સ્પેશિયલ પ્રોગ્રામ નો ઓપ્શનમાં હું વિપુલ પટેલ આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે જે વિષય પર આપણે વાત કરવાના છીએ તે વિષય સદીઓથી ચર્ચાનો વિષય બની છે. જી હા, આપણે આજે વાત કરીશું ગે સમુદાયની, ગે ગ્લોબલ. ગે એક એવો વિષય છે કે જે ભૂતકાળમાં ચર્ચાનો વિષય હતો, વર્તમાન સમયમાં પણ ચર્ચાનો મુદ્દો છે અને જેવા સંજોગો છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે ભવિષ્યમાં પણ આ મુદ્દો ચર્ચાના એરણે ચડતો રહેશે. તો ચાલો આજના આ વિષય પર વિસ્તૃત ચર્ચા કરીએ ન્યૂઝ ઓનલાઈનના એડિટર ઇન ચીફ હિરેનભાઈ વ્યાસ સાથે. ભારતીય સમાજમાં જાતીય સંબંધોની વાત જાહેરમાં કરવી યોગ્ય ગણવામાં આવતી નથી, કારણ કે આપણા દેશમાં વિદેશ જેટલી જાહેર અને અંગત જીવનમાં છૂટછાટ આપવામાં આવતી નથી. ભારતનો સમાજ કોઈ અને કોઈ બાબતે મર્યાદાઓના બંધનથી જોડાયેલો છે. અમેરિકા અને ઇંગ્લેન્ડની જેમ ભારતમાં તમે અંગત જાતીય જીવનની વાતો જાહેરમાં કરવાની ઈચ્છા રાખી શકો નહીં. છેલ્લા કેટલાય વર્ષોથી આઝાદ હિન્દુસ્તાનમાં જાતીય સંબંધોને લગતા કેટલાક દૂષણો ઘર કરી ગયા છે. દેશમાં આર્યકાળથી ચાલી આવતી કુટુંબ સંસ્થા ભાંગી પડવા જઈ રહી છે. દિવસે ને દિવસે કુટુંબ વિભાજન થઈ રહ્યા છે. પૈસા કમાવાની ઘેરછા કરતા લોકો શહેરો તરફ જઈ રહ્યા છે. દેશના ગામડાઓ ભાંગી રહ્યા છે, જ્યારે શહેરોમાં દિવસે ને દિવસે વસ્તી વધારો થઈ રહ્યો છે, જેના કારણે લોકોના જીવનમાં અનેક સમસ્યાઓ ઘર કરી ગઈ છે. 21મી સદીના ભારતની વાત કરીએ તો હાલના ભારતમાં સૌથી વધારે જાતીય સંબંધોની સમસ્યા છે. નાના સિટીથી માંડીને મેગા સિટી સુધી હોમોસેક્સ્યુઅલ, ગે, લેસ્બિયન જેવી અનેક સમસ્યાઓ જોવા મળી રહી છે. બંધ બારણાની સમસ્યા હોવાથી લોકો આવી સમસ્યાની જાહેરમાં ચર્ચા કરતા નથી અથવા તો સમાજના ભયને કારણે ચર્ચા કરવાનું ટાળે છે. જે રીતે લોકોના ભૌતિક સુખોમાં વધારો થયો છે, તે રીતે જાતીય સંબંધોની જિંદગીમાં ઘણી બધી સમસ્યાઓનું આગમન થયું છે. આપણા દેશમાં હોમોસેક્સ્યુઅલ સંબંધોને માન્ય રાખવા કે નહીં તે અંગે અનેક સવાલ પેદા થયા છે. વિદેશમાં સમલિંગી લોકો જાતીય સંબંધ બાંધી શકે છે. ઇંગ્લેન્ડ અને અમેરિકામાં તો 2 પુરુષો લગ્ન કરીને જીવન જીવી શકે છે. ઇંગ્લેન્ડમાં ગે લોકો પોતાની ઈચ્છા અનુસાર કોઈ પણ વ્યક્તિની સાથે સંબંધ બાંધી શકે છે, જ્યારે ભારતમાં 377ની કલમ પ્રમાણે સમલૈંગિક સંબંધો પર પ્રતિબંધ છે. જ્યારે અંગ્રેજો આપણા દેશમાં રાજ કરતા હતા ત્યારે 377ની કલમ અસ્તિત્વમાં આવી હતી. 19મી સદીમાં આ કાયદાની કદર કરવામાં આવતી હતી, પરંતુ સમયની સાથે પરિવર્તનનો વાયરો ફૂંકાયો છે. ભારત ઉપરાંત દુનિયાભરના ગે, હોમોસેક્સ્યુઅલ અને લેસ્બિયન લોકો હવે અવાજ ઉઠાવી રહ્યા છે. ગે લોકો માટે દેશમાં હાલ અનેક NGO કામ કરી રહી છે. ગે લોકોને જાતીય જીવનમાં સુખ મળે તે માટે કેટલાક લોકોએ દેશની વિવિધ અદાલતોના દ્વાર ખખડાવી રહ્યા છે. હોમોસેક્સ્યુઅલ, ગે અને લેસ્બિયન સ્ત્રીઓ બંધારણની 377ની કલમનો વિરોધ કરી રહી છે. દેશની સુપ્રીમ કોર્ટની પણ એક મર્યાદા છે. તે જે કાયદો હોય તે પ્રમાણે ચુકાદો આપી શકે છે. હાલમાં આપણા બંધારણમાં 377ની કલમ મુજબ સજાતીય સંબંધ બાંધવો તે ગુનો ગણવામાં આવે છે, જ્યારે ગે લોબી હાલના કાયદાનો વિરોધ કરે છે. દેશની કોર્ટ કોઈ પણ કાયદાને સુધારી શકતી નથી. એટલા માટે હવે ગે માટે લડાઈ લડતા NGOની નજર દેશની સંસદ તરફ છે, કારણ કે ગે સમુદાય એવું માની રહ્યો છે કે દેશની સંસદ 377ની કલમમાં કોઈ સુધારો કરશે તો પોતાના હક માટે લડતા ગે સમુદાયને ફાયદો થઈ શકે છે. દેશમાં એક વર્ગ એવો છે કે જે ભારતીય સંસ્કૃતિનો ઝંડો લઈને ફરે છે. તેમનું કહેવું છે કે ભારતે ક્યારેય ગે કે હોમોસેક્સ્યુઅલ લોકોને આવકાર આપ્યો નથી. ભારતમાં હોમોસેક્સ્યુઅલ સમુદાયનો હંમેશા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે જે રીતે હોમોસેક્સ્યુઅલ લોકો ન્યાય માટે મેદાનમાં ઉતર્યા છે તેવું ચિત્ર અત્યાર સુધીમાં ક્યારેય જોવા મળ્યું નથી. ગે સમુદાય હવે અનેક NGOની મદદ લઈને કોર્ટના માધ્યમથી ન્યાય મેળવવાની કોશિશ કરી રહ્યો છે.
કચડાયેલો અથવા તો વંચિત હતો આ વર્ગીય લોકો સ્વીકારતા થાય અને આ વર્ગની અવેરનેસ આવે એચઆઈવીને અટકાવ થાય એ હેતુથી આ આખી ગે રેલી યોજવામાં આવી હતી. ખાસ કરીને ગે લોકોના જે હક્કો છે એમને જે કાયદાકીય રક્ષણ મળવું જોઈએ, એમની જે કંઈ માંગ છે એ પણ લોકો જાણે અને એની પ્રત્યે ચિંતિત કરતા થાય એ આનો મુખ્ય હેતુ હતો. ગુજરાતમાં હોમોસેક્સ્યુઅલ સમુદાય માટે માનવેન્દ્રસિંહ ગોહિલનું નામ જાણીતું છે. રાજપીપળાના આ રાજવી અને ઉચ્ચ વર્ગમાં ઉછરેલા માનવેન્દ્રસિંહે જ્યારે એવી જાહેરાત કરી કે હું ગે છું ત્યારે ગુજરાતભરમાં તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. માનવેન્દ્રસિંહના વતન રાજપીપળામાં વિવિધ સમુદાયના લોકો દ્વારા તેના પુતળાનું દહન કરીને તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. માનવેન્દ્રસિંહ ગે સમુદાય બાબતે એવું જણાવી રહ્યા છે કે ગે કે હોમોસેક્સ્યુઅલિટી કોઈ ખરાબ બાબત નથી. આ કુદરતનું એક સર્જન છે. આપણે આપણી ઈચ્છાઓને ક્યાં સુધી દબાવી રાખીશું? માનવેન્દ્રસિંહે જગજાહેર કર્યું હતું કે હું ગે તરીકે પૃથ્વી પર આવ્યો છું અને મને ગે હોવાનું ગૌરવ પણ છે. ઉલ્લેખનીય છે કે માનવેન્દ્રસિંહ ગોહિલ એક લક્ષ્ય નામની એનજીઓ ચલાવી રહ્યા છે. તેના એનજીઓનું કામ છે કે દેશના લોકો સેક્સ સંબંધી થતા રોગોને કઈ રીતે નિવારી શકાય. માનવેન્દ્રસિંહ દેશના ગે સમુદાયના પ્રતિનિધિ બનીને ઓપ્રા વિનફ્રેની સાથે પણ મુલાકાત લઈ ચૂક્યા છે. એક રાજવી હોવા છતાં માનવેન્દ્રસિંહ ગે હોવાની વાત કબૂલે છે. આપણા સમાજમાં જાતીયતા સાથે સંકળાયેલા અનેક રોગ જોવા મળે છે, પરંતુ સમાજના લોકો ભણેલા ન હોવાથી જાહેર કરતા નથી, જેના કારણે અમુક દૂષણો આજે ઘર કરી ગયા છે. દેશના ભણેલા ગણેલા લોકો પણ આજે હોમોસેક્સ્યુઅલ સમુદાયની વાત સ્વીકારે છે, કારણ કે મહાભારતમાં શિખંડી અને ગણિકાની વાતો આવે છે. ભારતના અનેક રાજા રજવાડાઓ ગણિકા રાખતા હતા અને મનોરંજન કરતા હતા. મનુસ્મૃતિની વાત કરીએ તો મનુસ્મૃતિમાં હોમોસેક્સ્યુઅલનો ઉલ્લેખ કરે છે, પરંતુ તેને સ્વીકારવાની વાત કરતું નથી. આપણા દેશનું કોઈ પણ ગ્રંથ હોમોસેક્સ્યુઅલ સ્વીકાર કરતું નથી. હિન્દુ ધર્મ ઉપરાંત મુસ્લિમ કે ખ્રિસ્તી ધર્મ પણ ગેને ગણકારતા નથી. ખ્રિસ્તી ધર્મમાં હોમોસેક્સ્યુઅલ હોવું પાપ ગણવામાં આવે છે. દુનિયાના અન્ય સમાચાર પત્રોની વાત માનીએ તો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ઓબામા પર ગે હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સાચું ખોટું તો ભગવાન જાણે, પરંતુ આ મુદ્દો અમેરિકામાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. ગે સમુદાયને છૂટછાટ આપવાથી અનેક નકારાત્મક પરિણામ આવી શકે છે. બે સમલૈંગિક વ્યક્તિ હાથમાં હાથ નાખીને જાહેરમાં નીકળે તો તેની અસર નાના બાળકો પર બહુ ખરાબ પડે છે. જો કે સમુદાયને વધુ છૂટછાટ આપવામાં આવે તો લગ્ન સંસ્થા પર પણ ખરાબ પરિણામ પાડી શકે છે. એક બાજુ આપણા દેશમાં સમૂહ ભાવના માટે લોક કુટુંબમાં સાથે રહે છે, પરંતુ જો ગે કે લેસ્બિયન લોકો પોતાની સમલૈંગિક વાળી વ્યક્તિ સાથે લગ્ન કરે કે સાથે રહે તો તેનું સમાજ જીવન ખરાબ થઈ શકે છે. વિદેશી વાયરાને કારણે આજે હજારો ગે સમુદાય છૂટછાટ માંગી રહ્યા છે, જ્યારે બીજી બાજુ અનેક ભગીની સંસ્થા ગેના મુદ્દાને નકારે છે. 377ની કલમમાં સુધારો થાય તો ગે કે હોમોસેક્સ્યુઅલ લોકોના સમુદાયને કઈ રીતે ફાયદો થાય? આપણો સમાજ ભલે ગે હોમોસેક્સ્યુઅલ લોકોને સ્વીકાર ન કરે, પરંતુ સમાજની વચ્ચે આવો જ સમુદાય જીવી રહ્યો છે. તે વાત તો બધા લોકોએ સ્વીકારવી જ પડશે. માનવેન્દ્રજી, મારો પહેલો પ્રશ્ન છે હા કે ગુજરાત અને આ દેશમાં ભાતીગળ સંસ્કૃતિની લોકો મૂલ્યવાળી એક બાજુ પ્રજા છે અને એક બાજુ સમાજની કંઈક બિન વિચારસરણી રજૂ કરતી વાળી વાત તમે રજૂ કરો છો. તો અત્યારે 370ની જે કલમ છે એની અનુસંધાનમાં ક્યારે એવું લાગે ખરું કે લોકો સ્વીકારશે આ વાત? જો તમને ભારતનો ઇતિહાસ કહું તો આપણા દેશમાં સમલૈંગિકતા આજથી 2,500 વર્ષ પહેલા જોવા મળી છે. આપણા ત્યાં બહુ જ પ્રખ્યાત પુસ્તક છે જેનું નામ છે કામસૂત્ર, જે આખા વિશ્વમાં બહુ જ પ્રખ્યાત છે. અને કામસૂત્રમાં એક આખું અધ્યાય છે સમલૈંગિકતા ઉપર. એટલે ઈસાઈ ધર્મ ચાલુ થયું તે પહેલાથી ભારતમાં સમલૈંગિકતાનું ખુલ્લેઆમ સ્વીકૃતિ થતી હતી અને
લોકો એને સ્વીકારતા હતા. એ તો ઈસાઈ ધર્મ અને ઇસ્લામ આ બે ધર્મના ભારતમાં આવવાથી અને એના પ્રભાવથી ખાસ કરીને જ્યારે બ્રિટિશ રાજ્ય આપણા શાસન જ્યારે ભારતમાં ચાલતું હતું ત્યારે ક્વીન વિક્ટોરિયાના રાજમાં 377ની કલમ લાગુ કરવામાં આવેલી અને એની પાછળ પણ એ લોકોનો સ્વાર્થ હતો, એ લોકોના કારણસર લાગુ કરવામાં આવી હતી. બાકી ભારતમાં મહેન્દ્રજી, તમને એ પૂછું છું કે તમે એવું માનો કે જે સમલૈંગિકતા છે એ ઇન્ડિયન ભારતીય વૈદિક છે, ભારતીય મૂળભૂત ભારતીય સ્વીકારેલી વસ્તુ છે, તમે એવું માનો છો શું? હા, તો હું એ જ તમને સમજણ પાડું છું કે આપણો ઇતિહાસ જોઈએ તો ખજુરાહોનું મંદિર છે, ત્યાં ગાડી પણ મૂર્તિઓમાં સમલૈંગિક સંબંધ દર્શાવેલા છે. હવે આ મંદિરો હમણાંના નથી, આજથી 800-900 વર્ષ પહેલા જૂના મંદિર બનેલા છે. આપણા ગુજરાતમાં પણ એવા મંદિરો છે જ્યાં ગાડી આ સમલૈંગિકતા ખુલ્લેઆમ દર્શાવવામાં આવી છે. તો પછી આને કેમ નથી સ્વીકારવામાં આવતું, એ મારો પ્રશ્ન છે. અરે બીજો એક પ્રશ્ન છે કે જો સમલૈંગિકતાનો સ્વીકાર કરવામાં આવે તો કુટુંબ સંશોધન છે, આપણી કુટુંબ સંસ્થા છે, એમની ઉપર કોઈ એને કે ડિમોલેશન થાય એવું નથી લાગતું તમને કે કુટુંબ સંસ્થા? ના, જરાય નહીં. કેમ તમને લાગે છે કે એવું થશે? જો અમે આખી જનસંખ્યામાં 10% વધારે છે પણ નથી. અમે માઇનોરિટી છે, ખાલી 10% જ અમે લોકો આખા વર્લ્ડમાં છે, આખી કોઈ પણ જનસંખ્યામાં કોઈ 10%થી એટલું બધું કોઈ ફેર પડવાનું નથી. અને ભારતમાં જનસંખ્યા કોઈ એ નથી, અસાધારણ છે. આપણાને કોઈ જનસંખ્યા વધારવાની જરૂર. ઉલટે હું તો કહું છું કે સમલૈંગિકતાથી આપણું જે પોપ્યુલેશન છે તે બેલેન્સમાં રહેશે. કેટલા સ્ત્રીઓના લગ્ન જે જબરદસ્તીથી કરવામાં આવે છે સમલૈંગિકો જોડે, એ લોકોની લાઈફ થી આપણે ખેલ કરીએ છીએ, એમને આપણે બચાવી શકીશું. કેટલા બધા ફાયદા છે આ વસ્તુમાં. અરે એક વસ્તુ તમે સમજી લો કે સમાજનું વર્ષોથી જે બેલેન્સ ચાલી રહેલું છે, તો આજે સમલૈંગિકતાની જે વાત થઈ રહેલી છે કે એ સમલિંગ ધરાવતા જે લોકો છે એ સંસારમાં આવશે, જેને કારણે જે સમાજનું આખું સ્ટ્રક્ચર છે, જે માળખું છે, એમાં અપડાઉન નહીં, ફેર નહીં થઈ જાય? જરાય નહીં થાય. પેલા ચાલતું જ હતું ને, હવે તમે કોઈ પણ દેશની સરખામણી કરી લો, નેપાળની કરી લો. ફોર એક્ઝામ્પલ, નેપાળ એક હિન્દુ રાષ્ટ્ર છે, આપણું સેક્યુલર કહેવાય છે, કેમ કે આપણે બધા ધર્મને અહીંયા આપણે આદર કરીએ છીએ. નેપાળ એક હિન્દુ રાષ્ટ્ર છે. એ હિન્દુ રાષ્ટ્રમાં આજે એમના ગવર્મેન્ટે સમલૈંગિક સંબંધને સ્વીકાર જ નથી કર્યા, સમલૈંગિક લગ્નો માટે પણ પરવાનગી આપી છે. એટલે આ એક હિન્દુ ધર્મનો સવાલ છે. આપણો ભારતમાં આજે હિન્દુ ધર્મ ડોમિનેટ કરે છે. અરે બીજો એક પ્રશ્ન કે ગઈ લોકસભાની ચૂંટણીમાં ગઈ વખતે લોકસભાની અંદર તો કોંગ્રેસ સરકાર હતી, આ વખતે તો હિન્દુત્વ વાળી સરકાર છે. મને નહીં લાગતું કે 377 નો જે કાયદો છે એમાં કોઈ ચેન્જ કરશે, કોઈ બદલાવ કરશે. તમે શું માનો? હું માનું છું કે જરૂરથી કરશે, કેમ કે હું નથી માનતો કે કોઈ પણ પાર્ટી આના વિરોધમાં છે. અમારે ત્યાં અમારા પોતાના જ સંસદ સભ્ય છે, એ અમને સપોર્ટ કરે છે. એટલે એવું જરૂરી નથી કે કોઈ પાર્ટી એના વિરોધમાં છે. એ વ્યક્તિગત એક ઓપિનિયન છે. અને મને લાગે છે કે જ્યાં અમે લોકોને સાચું જ્ઞાન આપીએ છીએ ત્યાં લોકો આપણાને સમજે છે. આ મારું અનુભવ રહ્યું છે. આજથી હું તો 14 થી 15 વર્ષથી ગુજરાતમાં કામ કરું છું અને મેં એવા લોકોને જોયા છે કે જે લોકો અમને ઘણા કરતા હતા, આજે એ જ લોકો અમને સ્વીકાર કરતા થયા છે, ચાહે તે સરકારથી હોય, પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી હોય કે ગમે ત્યાંથી હોય. એક બીજો પ્રશ્ન કે અને સમલૈંગિકા અને આ જે વસ્તુ છે એમને લીધે હેલ્થ કેરમાં કેટલું બધું ધ્યાન રાખવું પડે છે, અવેરનેસ કેટલી આવી છે. તમને નહીં લાગતું કે જે જાતિ રોગો છે આને કારણે ઘણી બધા વધુ પ્રમાણ વધી જાય, એવું ના બની શકે? ના, જરાય નથી. તમે આપણો દાખલો જોવો, હેલ્થ મિનિસ્ટ્રીનો દાખલો જોવો, તો જે અત્યારે HIV ની વાત કરો છો, તો HIV સમલૈંગિકતાના લીધે નથી ફેલાવવામાં આવતી, એ હેટ્રોસેક્સ્યુઅલિટીના લીધે ફેલાવવામાં આવે છે. તમે જે આંકડા જોશો, આપણા ભારત સરકારના જ આંકડા જોઈ લો, તો એમાં તમને ખબર પડશે કે સમલૈંગિકતાના લીધે આ રોગો નથી થતા.
આ રોગો હેટ્રોસેક્સ્યુઆલિટી એટલે પુરુષ ને સ્ત્રીના વચ્ચેના સંબંધ થાય છે, એના લીધે સંખ્યા વધારે છે. ઓકે, એક છેલ્લો પ્રશ્ન. તમે એક તો રાજપીપળા ને એક રાજવી છો. હા હા. અને ખરેખર રાજવી એક કક્ષાનો માણસ જેને ભવ્ય જાહો જલાલી અને બધું છોડી અને એક સમાજ નો સ્વીકારે એવી વસ્તુ એક્સેપ્ટ કરી, સ્વીકારી. તમને એમ કે નહીં લાગતું કે એમ છીછરું હોય એવું નહીં ફીલ કરતા? હું ભલે એક રાજવી છું પણ હું એક મનુષ્ય પણ છું, અને માનવ અધિકાર એક રાજા માટે સૌથી મોટું એક રિસ્પોન્સિબિલિટી રહી છે. આજથી નહીં પણ આજથી મારા જેટલા પણ પૂર્વજ છે 650 વર્ષોથી રાજ કરી રહ્યા છે, એમને માટે માનવ અધિકાર એ વસ્તુ વધારે ઇમ્પોર્ટન્ટ છે, ના કે એ સમલૈંગિક છે કે એ દલિતથી છે કે કોઈ ધર્મથી બિલોંગ કરે છે. એક રાજાને માટે દરેક ઇન્સાન, દરેક નાગરિક સમાંતર હોય છે, એમાં ભેદભાવ રાખ્યા વગર સૌને ઇક્વલ હક મળે, એના માટે હું લડાઈ કરી રહ્યો છું. એક છેલ્લો પ્રશ્ન. તમારે જે લક્ષ નામનો એક NGO છે, મેં પેપરમાં એકવાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં વાંચ્યું હતું, એ શું પ્રવૃત્તિ કરે છે? લક્ષ્ય ટ્રસ્ટ HIV એડ્સની જાગૃતતા ફેલાવવા માટે ગુજરાત સરકારની મદદથી કામ કરે છે, વડોદરા, સુરત ને રાજકોટમાં, જેમાં ફક્ત અમે સમલૈંગિક અને કિન્નર સમાજ ઉપર કામ કરી રહ્યા છે. ઓકે, થેન્ક યુ. તો હિરેનભાઈ, આજના આ વિષય પર ચર્ચા કરવા માટે આપનું સ્વાગત છે. હિરેનભાઈ, જે રીતે ગે સમુદાય પોતાને થતા અન્યાયો માટે લડી રહ્યો છે અથવા પોતાને જે અધિકારો જોઈએ છે તેના માટે જે સતત વર્ષોથી લડી રહ્યું છે, પરંતુ તે માટે સરકાર કોઈ નક્કર દિશામાં પગલાં નથી લેતી, તેની પાછળ તમારું શું કહેવું છે? જી વિપુલ, તમે જેમ જણાવી રહ્યા છો તેમ હાલમાં એક ખૂબ જ ચર્ચાનો મોટો મુદ્દો રહ્યો છે, અને તે છે સજાતીય સંબંધો અને તેને આપવામાં માટેની માન્યતા માટે જે ગે લોકો જેને કહી શકાય તે લોકોનું એક મોટું સંઘર્ષ. તે લોકોએ સુપ્રીમ કોર્ટમાં પણ આના માટેની એક પિટિશન ફાઇલ કરી હતી, અને સુપ્રીમ કોર્ટે પણ એવું કીધું છે કે કલમ 377ની હેઠળ આ માટેની મંજૂરી ન મળી શકે. જો સરકાર પોતે એવું ઈચ્છે કે એ ચાહતી હોય અને પોતે જો લોકસભામાં એક કાયદો બનાવી અને પસાર કરે તો ને તો જ ગે એટલે કે સજાતીય સંબંધોને માન્યતા મળી શકે. હવે ખરેખર જો જોવા જઈએ તો આ બધી બાબતો, આના માટે વર્ષોથી ચાલી આવતી લડત, અને તેના માટે થઈને ગુજરાતના આપણે અત્યારે જેમ અગાઉ સાંભળ્યા એવા એક રાજવી પરિવારમાંથી આવતા રાજકુળના માનવેન્દ્રસિંહ ગોહિલ, એક સ્ટેટ છે, એક રજવાડું છે ને, તેઓ આના માટેની એક લડત ચલાવી રહ્યા છે. પરંતુ કાયદાકીય દ્રષ્ટિએ જો જોવા જઈએ તો કલમ 377ની હેઠળ એની જોગવાઈ એવી છે કે વિજાતીય પાત્ર સાથેના લગ્ન સંબંધોને અવકાશ છે, પરંતુ સજાતીય પાત્રો અથવા તો જેને ગે અથવા તો લેસ્બિયન કહેવામાં આવે છે, આવા સંબંધો પર હિન્દુ સંસ્કૃતિમાં કોઈ પણ પ્રકારની પાત્રતા અથવા છૂટછાટ મળેલ નથી, અને સરકારી અધિનિયમોને હેઠળ પણ આ પ્રકારની કોઈ છૂટછાટ આપવામાં આવેલી નથી. એટલે જો આવા સંબંધોને કોઈ પણ પ્રકારની માન્યતા મેળવવા માટેના જે પ્રયત્નો સ્વૈચ્છિક સંગઠનો અથવા તો જે લોકો આવા સંબંધોથી જોડાયેલા છે તેવા લોકો પ્રયત્નો કરી રહ્યા છે, અને તેઓએ જે પ્રમાણે સર્વોચ્ચ અદાલતમાં પિટિશન પણ ફાઇલ કરેલી હતી તે પ્રમાણે, અને અદાલતનો જે પ્રમાણેનો હુકમ છે કે આ માટેની જરૂરિયાત જો એ લોકોને ઉપસ્થિત થાય અને તે લોકોનો સમુદાય એકઠો થઈ અને સરકારશ્રી પર કોઈ પણ પ્રકારનું દબાણ લાવે અને તો જ અને જો એ ખરડો એ લોકસભામાં અને રાજ્યસભામાં બંનેમાં સર્વાનુમતે પસાર થાય તો જ આ સંબંધોને માન્ય ઠેરવતો કાયદો બની શકે. ઇન્ડિયામાં, ભારતમાં તો આ રીતના કોઈક સંબંધોને પ્રાવધાન હજુ નથી. ફોરેન કન્ટ્રીઝમાં અમુક રૂઢિચુસ્ત દેશોને બાદ કરવા બાદ અમુક દેશોમાં તેને માન્યતા મળેલી છે, પરંતુ હાલમાં આપણે ત્યાં આ બાબતની કોઈ પણ પ્રકારની છૂટછાટ કાયદાકીય રીતે આપવામાં આવી નથી, અને એ લોકોની જે લડત ચાલી છે અથવા ચાલી રહી છે તેના માટે તે લોકો પ્રયત્નો કરી રહ્યા છે, પોતાના દેખાવો પણ કરે છે. સામાજિક અને સ્વૈચ્છિક સંગઠનો કે જેઓ પોતાને આવા સજાતીય સંબંધો વિશે કાર્ય કરે છે તે લોકો દ્વારા એક પ્રકારનું સરકાર પર દબાણ ઊભું કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.
હવે જોઈએ છે કે એ કેટલે અંશે સફળ થાય છે. આ જે સમાજ છે, લેસ્બિયન કહો, ગે કહો, હોમોસેક્સ્યુઅલ કહો, આ સમુદાયના લોકોનો કેટલીય સંસ્થાઓ અને કેટલીય સંગઠનો આ હોમોસેક્સ્યુઅલ અને ગે પર વિરોધ કરી રહી છે. ત્યારે જો આ લોકોને, આ સમુદાયને સાથે રહેવાની છૂટછાટ આપી દેવામાં આવે તો ત્યાંની સમાજ જીવન પર શું અસર થશે? જી વિપુલ, તમે જેમ કહી રહ્યા છો કે જો આવા સંબંધોમાં છૂટછાટ આપવામાં આવે અથવા તો આપી દેવામાં આવે તો તેની સમાજ જીવન ઉપર ખૂબ જ ખરાબ અસરો થઈ શકે તેમ છે. હવે ગુજરાત સરકારની વાત નહીં પણ રાષ્ટ્રીય લેવલે જો નેશનલ એટલે કે ભારત સરકારની વાત કરવામાં આવે તો તેઓ પણ આ પ્રકારનો કાયદો પસાર કરતા પહેલાં વિચાર કરે છે અને તેની પાછળનું કારણ છે આપણી સમાજ વ્યવસ્થા. સમગ્ર હિન્દુ સંસ્કૃતિની જે એક સમાજ વ્યવસ્થા ગોઠવાયેલી છે, લગ્ન સંસ્થાઓનું જે નિર્માણ થયેલું છે, વિજાતીય પાત્રો દ્વારા જે લગ્ન સંબંધો બાંધવામાં આવે છે અને ત્યારબાદ જે આખા સમાજનું ગઠન થાય છે. હવે આ સમાજ વ્યવસ્થાને જો આ પ્રકારના સંબંધોને એટલે કે ગે, લેસ્બિયન અથવા બીજા અધર પ્રકારના સંબંધોને જો છૂટછાટ અથવા તો કાયદાથી પર કરી દેવામાં આવે તો આખી સમાજ વ્યવસ્થા ખોરવાઈ જવાનો ભય છે. હવે ફોરેન કન્ટ્રીઝમાં અમુક જગ્યાએ આ વસ્તુઓ એ માન્ય છે અને ક્યાંક છૂટછાટ મળેલી છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તે ભારત દેશ માટે પણ લાગુ પડે. વર્ષો પહેલાં આપણા ઋષિ મુનિઓએ વેદોકાલીન વખતથી અને જ્યારથી આદમ અને ઈવ તેનો જન્મ થયો છે ત્યારથી આ વિજાતીય પાત્રોનું આકર્ષણ એકબીજા પ્રત્યે રહેલું જ છે. પરંતુ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો કે જેના માટે થઈને અત્યારે ગે અને લેસ્બિયન લોકો લડત ચલાવી રહ્યા છે, હવે તે એક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય છે જે કુદરતી બાબતોથી તદ્દન વિરુદ્ધ અને વિપરીત છે. હવે તેવે અંશે જો કદાચ કોઈ સરકાર અથવા તો કોઈ ગવર્મેન્ટ આ વ્યક્તિને કે આવા સંબંધોને જો માન્યતા આપે તો સમગ્ર સમાજમાં જે વર્ષોથી રૂઢિપુરાણી જે ચાલતી આવતી લગ્ન વ્યવસ્થા છે તે ખોરવાઈ જાય અને આવા સંબંધોનું નક્કર પરિણામ પણ ખરાબ જ આવતું હોય છે. તેનો કોઈ લોંગ ટર્મ અથવા તો લાંબો સમયનો ઇતિહાસ કે પીરિયડ જોવા મળતો જ નથી. તેઓ ખૂબ જ આ સંબંધો ખૂબ જ અલ્પજીવી હોય છે, ક્ષણભંગુર હોય છે, જેને કુદરતી રીતે જ યોગ્ય ગણવામાં નથી આવતા. તો તેવા સંબંધોને, તેવા કૃત્રિમ સંબંધોને કાયદાકીય રીતે અથવા તો સરકાર દ્વારા પણ માન્ય ન જ કરવામાં આવે અને સમાજ દ્વારા પણ તેને સ્વીકૃતિ મળતી નથી. આવા લોકોને પણ એક પ્રકારની આભડછટ અને ભેદભાવની નીતિ જોવામાં આવે છે. એટલે આ ભેદભાવભરી નીતિ છે તેની પાછળનું કારણ સજાતીય સંબંધો છે. હવે જે તે વ્યક્તિ છે એ તેની એક લિમિટેશન્સ અથવા મર્યાદા છે. સમાજ જીવનના પસાર કરેલા એક ધોરણો છે, સમાજનું ઘડતર છે અને સમાજના એક નીતિ નિયમો પ્રમાણે ચાલતી આ એક પ્રણાલિકા છે. એ પ્રણાલિકાને તોડવાનો આ પ્રયાસ થશે. જેમ કે બાળક એ મહિલા છે, સ્ત્રી છે અથવા તો પુરુષ છે, એ બાળકનો જન્મ થાય ત્યારબાદ તેની કિશોરાવસ્થા, યુવાની અને યુવાની બાદ તેની જે રિક્વાયરમેન્ટ્સ છે એ રિક્વાયરમેન્ટ્સ ફૂલફિલ કરવા માટેના એક પ્રકારના સંબંધોની જે રચના થયેલી છે તેમાં સ્ત્રી અને પુરુષના લગ્ન ગ્રંથિથી જોડાય અને ત્યારબાદ તે સંબંધને સમાજ સ્વીકૃતિ આપે છે. પરંતુ બે પુરુષો વચ્ચેનો સંબંધ એટલે કે ગે અને બે મહિલા વચ્ચેનો સંબંધ એટલે કે લેસ્બિયન, આ વસ્તુને ક્યારેય સમાજ સ્વીકારશે નહીં. આપણો સમાજ તો નહીં જ, તો એવી વખતે સરકારશ્રી દ્વારા અને કોર્ટ દ્વારા પણ આ બાબતની જે નકારાઈ છે તે તેમના લેવલે યોગ્ય પગલું છે અને સમાજની દ્રષ્ટિએ, સમાજના સુધારાને અભિગમની દ્રષ્ટિએ પણ આ સંબંધો ઉપર જે પ્રકારે લગામ અથવા તો બંધનો મૂકેલા છે તે યથા યોગ્ય છે. તો હિરેનભાઈ, તમે આજે અમારી સાથે જોડાયા, આ વિષય પર વધુ ચર્ચા કરી અને અમારા દર્શકોને જે માહિતી પૂરી પાડી તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને દર્શક મિત્રો, તો આ હતો ન્યૂઝ ઓનલાઈનનો સ્પેશિયલ પ્રોગ્રામ નો ઓપ્શન. અને આજના વિષયની જેમ નવા કોઈ વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ ઓનલાઈન.